મધ્યના 16મા વચનામૃતમાં 7 પ્રશ્નો છે. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, સ્વરૂપ નિષ્ઠા અને ધર્મનિષ્ઠા આપણે સાંભળી ગયા છીએ. સ્વરૂપ નિષ્ઠા કોના જેવી? અર્જુન જેવી. અને ધર્મનિષ્ઠા યુધિષ્ઠિર જેવી. એમાંથી સ્વરૂપ નિષ્ઠાનું જો બળ રાખીએ તો ધર્મનિષ્ઠા મોડી પડી જાય, અને જો ધર્મનિષ્ઠાને પકડી રાખે તો સ્વરૂપ નિષ્ઠા મોડી પડી જાય. તો બેમાંથી એકે નિષ્ઠા મોડી ન પડે એનો શું ઉપાય? એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, સર્વ ધર્મ ભગવાનની મૂર્તિને આશરે રહે છે. એટલે તો શાસ્ત્રમાં ભગવાનને ધર્મ ધુરંધર કહ્યા છે. અને ભાગવતમાં પ્રશ્ન છે કે ભગવાન અંતર્ધ્યાન થાય પછી ધર્મ કોને આશરે રહે છે, કોને આધારે રહે છે? તો શ્રીજી મહારાજ કહે છે, ભગવાન જ્યારે મનુષ્ય લીલા સંકેલી લે પછી ધર્મ ભગવાનની મૂર્તિને આશરે જ રહે છે. તો ભગવાનના સ્વરૂપમાં જે નિષ્ઠા રાખે એના હૃદયમાં ધર્મ પણ નિવાસ કરે છે. સ્વરૂપ નિષ્ઠા રાખે તો આપોઆપ ધર્મ નિષ્ઠા સચવાઈ રહે છે. પણ એકલી ધર્મ નિષ્ઠાને પકડે તો સ્વરૂપ નિષ્ઠા સચવાતી નથી. મુક્તાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, પંચ વિષય જીતવા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પંચ વિષય એ વૈરાગ્યથી જીતાય કે બીજો કોઈ ઉપાય છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે, વૈરાગ્ય હોય કે ન હોય. વૈરાગ્યની વાત તો કેવી કઠણ છે, આપણે સાંભળીએ છીએ, અવારનવાર સાંભળીએ છીએ. વૈરાગ્ય હોય કે ન હોય શ્રીજી મહારાજ કહી દે છે, પણ ભગવાનના કહેલા જે નિયમો એમાં મજબૂત થઈને જે વર્તતો હોય તો એ પંચ વિષયને જીતી શકે છે. આજે નહીં તો કાલે પણ ભગવાને બતાવેલા નિયમો. સ્વામિનારાયણ ભગવાનને આપણને કેટલા નિયમ બતાવ્યા છે, કોઈ કહી શકે? આમ તો શિક્ષાપત્રીમાં 212 શ્લોકોમાં 600 ઉપરાંત આજ્ઞાઓ છે, પણ એમાંથી ચૂંટેલી, વીણેલી, જેને નિયમ તરીકે માન્યતા મળી હોય એવા કેટલા નિયમ? કોઈ આપણને રસ્તે ચાલતા પૂછે, તમે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છો? હા. તો તમારે આમ નિયમ કેટલા ખાસ? તો એને જવાબ શું આપવો? 11 નિયમ. વાહ વાહ વાહ, સરસ હો, તમે તો કેટલા બધા તૈયાર છો. પણ મારી ટેવ પડી ગઈ છે સંભળાવ્યા કરવાની. તો એ શિક્ષાપત્રીમાંથી જ 11 નિયમ લીધેલા છે. તો એ 11 નિયમમાં જે મક્કમ હોય એને પંચ વિષય જીતાય છે. અને જે નિયમમાં જેનું ઠેકાણું ન હોય તો ગમે એવો વૈરાગ વાળો હોય કે જ્ઞાની હોય એનું કોઈ ઠેકાણું ના રહે. જેમ માંદાને પરેજી પાળે અને દવા ખાય તો એ સાજો થાય, એ જ રીતે નિયમમાં રહીને ભગવાન ભજન કરે એ વિષયને જીતે છે. અખંડાનંદ સ્વામીએ પૂછ્યું, જો અત્યારે કોઈ આવી રીતે પૂછે તો આપણને જરા એમના પ્રત્યે શંકા થાય કે અવિવેકી છે, આવું પૂછાય. પણ શ્રીજી મહારાજની સામે સંતો કેવી દલીલ કરીને પૂછે છે. મહાપ્રભુએ કહ્યું ને કે માંદો હોય એ પરેજી પાળે અને દવા ખાય તો સાજો થાય. એમ નિયમમાં રહીને ભગવાન ભજે તો વિષયને જીતે. અને તરત અખંડાનંદ સ્વામી કહે છે, મહારાજ, માંદાને તો પરેજી પાળવાનો નિયમ હોય કે ભાઈ અઠવાડિયું ખાટું ન ખાતા કે 15 દાડા તીખું ન ખાતા. તો આપણે એવું કંઈ ખરું? માંદા માણસને તો એટલું જ હોય, મહિનો માસ પરેજી પાળે એટલે સાજો થઈ જાય. ત્યારે શ્રીજી મહારાજ કહે છે, હા,
ભક્તિ માર્ગમાં પણ આવું નક્કી છે. પરિજી ક્યાં સુધી પાળવી? જેવી જેની શ્રદ્ધા. બરાબર જેવી પરિજી પાળે તો જલ્દી સાજો થાય, અને ક્યાંય ક્યાંક વચ્ચે લીલા મરચાં ચાવી જાય તો પાછો વળી માંધો ને માંધો, દવા ચાલુ ને ચાલુ. તો જેની શ્રદ્ધા વધુ હોય એ જલ્દી આગળ વધી જાય, અને જેની શ્રદ્ધા ઓછી એ ધીમે ધીમે આગળ વધે. ગીતામાં એક શ્લોક છે, શ્રીજી મહારાજ અહીં એ શ્લોક ટાંકે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ અચિરેણાધિગચ્છતિ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, જેનામાં જેટલી શ્રદ્ધા એટલી એને જ્ઞાનની પ્રાપ્તિ થાય. આપણને એમ લાગે પણ કહો તો ખરા કઈ રીતની શ્રદ્ધા. એટલે મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપે છે. અહીંથી એટલે કે ગઢડાથી કોઈને કાશીએ જવું હોય, 2 જણા નીકળ્યા, ચાલો કાશીની યાત્રા કરવા. હવે 2 જણ નીકળ્યા ગઢડાથી કાશી જવા માટે. એક જણ કે છે હું તો રોજ 2 ડગલા ચાલીશ, વધારે નહીં. કેટલું ચાલવાનું દરરોજ? 2 ડગલા. અહીંથી અહીં જઈ અને સોઈ જાય, બસ હવે આવતીકાલે વાત. એ કાશી ક્યારે પહોંચશે બોલો જોઈએ? અને એની જોડેનો જે હતો એ દરરોજ 20 ગાઉ ચાલવા માંડ્યો. 20 ગાઉ એટલે કેટલા જાણો છો ને? 60 કિલોમીટર થાય. હવે દરરોજ 60 કિલોમીટર ચાલે એ તો કાશીએ ચોક્કસ જલ્દી પહોંચે. આ વાત સાંભળીને ખુશ નહીં થવાનું. આપણે કેટલા ડગલા ચાલીએ છીએ દરરોજ? સવારે મંદિરે જઈ આવે ને, હવે આજે જવાની શી જરૂર છે? એકવાર જવું બહુ થઈ ગયું. હમણાં સાંજની આરતીમાં ભીડ સાવ ઘટી ગઈ. કારણ 2 ડગલા જ ચાલીએ છીએ, વધારે નહીં. નકામું 3જું ડગલું શું કામ ઉપાડવું પડે? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પેલો 20 ગાઉ ચાલવા વાળો થોડાક દિવસમાં કાશીએ પહોંચે. એમ જેની શ્રદ્ધા બળવાન એ હમણાં સત્સંગી થયો હોય તો એ અતિ સરસ થઈ જાય, અને જેની શ્રદ્ધા મંદ હોય એ ઘણા કાળ થયા સત્સંગી થયો હોય તો પોચો ને પોચો. કેવી સરસ વાત છે, આપણા માટે જ છે. આખી જિંદગી ગઈ તો એવા ને એવા, જરાય ફેર નહીં. એવા એક વિદ્યાર્થીને જોઈ લો, કોઈ સંતે કાયમ પરીક્ષા આપ્યા કરે, કાયમ નાપાસ થયા કરે અને પરીક્ષા આપ્યા કરે. એની ઉંમરના 53 વર્ષે એ માંડ પાસ થયો, માંડ પાસ થયો. બહુ પોચો, એને શ્રદ્ધા જ નહીં. 2 ડગલા જેટલી શ્રદ્ધા ક્યાં પાર આવે? એક બનેલી ઘટના છે. કોઈ ગામના મુખી, જે વખતે આ બનાવ બન્યો એ વખતે મુખીઓની તો બોલબાલા હતી. ગામમાં એનો વટ પડે, એની વાત કોઈ ટાળી ના શકે. ભાઈ મુખી છે, આખા ગામનો જાણે અડધો પડધો રાજા. મુખીને 60 વર્ષે કોઈ સત્સંગી સાથે કંઈક ચર્ચા થઈ. હું મંદિરમાં ના આવું પણ આવો તો ખરા. આગ્રહથી આ હરિભક્ત મુખીને મંદિરમાં લાવ્યા. સંતો પાસે બેઠા, કથા વાર્તા થઈ. મુખી પાછા થોડી ચર્ચામાં ઉતરી પડે એવા હતા. એને સંતને પ્રશ્નો પૂછ્યા, લગભગ 100 જેટલા પૂછી નાખ્યા. જેટલું અંદર હોજરીમાં ભર્યું હતું ને બધું કાઢી નાખ્યું. ઘણી વાર હોજરીમાં જાત જાતના બધા ટોક્સિક ભરાય ને એટલે એને ઉલટી કરાવવી જ પડે. તો જેટલી ઉલટી થઈ ગઈ, 108 પ્રશ્નો પૂછી નાખ્યા. સંતે જવાબ આપ્યા. પ્રતીતિ આવી, હા પડી, અને 60 વર્ષે ભગવાનનું શરણું એને સ્વીકાર્યું. આ સંત પાસે માંડ્યા માળા ફેરવવા, એવું ભજન કરવા માંડ્યા. રાત પડે, કુટુંબીજનો બધા સુઈ જાય